અમદાવાદ શહેરની પોલીસ અને તેની કાર્યપદ્ધતિથી હર કોઈ વાકેફ છે। પોલીસની રહેમ રાહે શહેરના અસામાજિક તત્વો બેફામ બન્યા છે, જેને રોકનાર કોઈ નથી। પોલીસ અને કાનૂનની ધજ્જિયા ઉડાડે એવી એક ઘટના શહેરના ઈસનપુર પોલીસ સ્ટેશનની હદમાં બની છે। તમને જાણીને નવાઈ લાગશે, પણ આ ઘટના ઈસનપુર પોલીસ સ્ટેશનની સામે જ બની છે, જેમાં એક કથિત વિડીયોમાં એક બુટલેગર પોલીસ સ્ટેશનની પાસે જ બેસીને પોલીસને ચેલેન્જ આપતો જોવા મળી રહ્યો છે। શું આ છે પોલીસનો ડર? જો કે આ વિડીયોની અમને પુષ્ટિ કરતા નથી, પરંતુ આ કથિત વિડીયોમાં એક કલીમ ભૈયા નામના ઈસમે ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસને ચેલેન્જ આપતા વિવાદ વકર્યો છે। ઈસનપુર પોલીસ મથકની હદમાં આવતા શાહ આલમ પોલીસ ચોકી પાસે જઈને આ કથિત કલીમ ભૈયા નામનો ઈસમ ખુલ્લેઆમ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને ચેલેન્જ આપતો જોવા મળી રહ્યો છે। પોલીસ આ તમામ બાબતોથી અજાણ છે કે પછી મોટા માથા સામે પોલીસને કાર્યવાહી કરતા ડર લાગે છે, તે વિચારવા लायक છે। हम खुद भाई है ना, उखाड़ लेवे अखे अहमदाबाद की पुलिस ने क्राइम कलीम भाई का खुद आ जाओ। किसकी कौन है भाई? ये इधर उतार। हेलो, क्या है भैया? चले जाइए इसे पीछे ना नहीं घुमा घूम पलिक चौकी में खड़ा। ब्यूरो रिपोर्ट जनादेश न्यूज़ अहमदाबाद।